પારડી હાઈવે પર આવેલ એક્સેલ કંપનીના કામદારોના મનોરંજન માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટ મેચનું પણ આયોજન થયું હતું, જે મેચ ટુકવાડા ગ્રાઉન્ડ ખાતે યોજાવાની હતી. જે ક્રિકેટ મેચમાં રમવા માટે સોમવારના રોજ સવારે પારડી નવી મામલતદાર કચેરી પાછળ ભાડાના રૂમમાં રહેતા સુરેશ રાજ બહાદુર વર્મા, ઉંમર વર્ષ 19, અને વત્સલ શિવુભાઈ પટેલ, રહે પંચલાઈ, તેમજ સંતકુમાર નથુભાઈ વર્મા, આ ત્રણેય કામદાર મિત્રો એક્ટિવા મોપેડ નંબર GJ15BR7967 પર સવાર થઈને નીકળ્યા હતા. આ દરમિયાન પરિયા વેલવાગઢ રોડ પર મોપેડ આગળ ચાલતા વાહનમાં અથડાતા ત્રણેય મિત્રો માર્ગ પર પટકાયા હતા, જેમાં સુરેશને ગંભીર પ્રકારની માથામાં ઈજા પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે વત્સલ પટેલ અને સંતકુમાર વર્મા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા સારવાર માટે પારડીની મોહનદયાળ હોસ્પિટલમાં લાવી દાખલ કરવામાં આવ્યા છે. આ બાબતે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પારડી પોલીસે ગુનો નોંધી પારડી CHC ખાતે PM કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે યુવાન કામદારના મોતના પગલે કંપની સંચાલક અને કામદારોમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે, અને કંપની અધિકારીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે, તેમજ ઘાયલ કર્મચારીઓની સારવારમાં સહયોગ આપવાની ખાતરી આપી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.